ગોંડલમાં અમિત ખૂંટ નામના યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। સુસાઇડ નોટમાં આરોપ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા પર લગાવાયો। પરિણામે આ મુદ્દે જોરદાર ખળભળાટ મચી ગયો છે। મૃતકે સુસાઇડમાં આરોપ લગાવ્યો છે કે અનિરુદ્ધસિંહે તેને 4 યુવતીઓ અને 3 યુવકની મદદથી હની ટ્રેપમાં ફસાવ્યો છે। તાજેતરમાં જ રાજકોટમાં મોડેલિંગનું કામ કરતી સગીરાએ મૃતક અમિત ખૂંટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો। આ આક્ષેપ બાદ હવે અમિત ખૂંટે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે। આરોપ પ્રમાણે આ બધું જ ષડયંત્ર અનિરુદ્ધસિંહે કર્યું, જેણે યુવકને આપઘાત કરવા મજબૂર કર્યો। આપઘાતના સમાચાર મળતા જ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પરિવારજનોને સાંત્વના પાઠવવા પહોંચ્યા। દુષ્કર્મ હાવ ખોટું છે, ઊભું કરેલું એનું કાવતરું છે। કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય, બધું આ બધી એની ગોઠવેલી છે ને। છોકરીઓ બધી આની જ છે, અનુની, અને એનું એ ભેગા રહીને આ છોકરીને ધંધો કરાવ્યો છે। આ મા પાપી છે, અને કુદરત સજા આપશે જ। આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી, અનુના જ ધંધા છે, અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં। અને છોકરીઓ છે ને આને પૈસા દઈને ઊભી કરેલી છે। છોકરીઓ નામ નથી આપતી, અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ આવું થઈ જાય। આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે। આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે। આ લોકોએ જે કાવતરા કર્યા છે, બરોબર છે, આ છોકરીમાં ફસાવીને અને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે, એ આમાં અનુરીતસિંહ અને રાજદીપનો જ હાથ છે। અને આવા નવા એક નહીં, રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો, બરોબર છે। આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું। આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતનું ષડયંત્ર કરેલું છે। ગોવિંદ સખપરિયાનો આરોપ છે કે મૃતકે થોડા સમય પહેલા એક જમીન વેચી હતી, પરંતુ ધાક ધમકીથી એની જમીનનો સોદો ફોક કરાવાયો હતો। આરોપી પ્રમાણે અનિરુદ્ધસિંહને કમિશન મળે તો જ રીબડામાં કોઈ જમીન વેચી શકે છે। એને થોડા દિવસ પહેલા ખેતર વેચ્યું વાડી પર, એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું, તો એ સોદો થઈ ગયો, એની હુથી લઈ લીધી, અને એ કરોડો રૂપિયા એને ખેતરના આવવાના હતા, એને બદલે ત્યાં જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો, અને એને ધમકી મારી કોઈ આ ડેરો નહીં, તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું, અને એ પાત્ર હાવ બોગસ છે। અને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે, કેટલા ખોટા ધંધા છે। એને પકડી અને આને ફસાવવા માટે 8 દિવસ પહેલા એને ખાલી ફોન ઉપરની ઓમ વાત કરી, અને કર્યા પછી ખોટું ગાડીમાં બે કે મારી ઉપર કર્યું। આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે, અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન દીધું। આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય, એને કમિશન આપો તો જ વેચાય। હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી, રાજાશાહી ચાલે છે, અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે એને આટીમાં લઈને ગમે એને આ ધંધો કરે। અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં, આ જે કાવતરું કરનારી છોકરીઓ, એ છોકરીનો બાપો જે ફરિયાદી છે, આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી, અહીંથી કંઈ બોડી કંઈ લઈ જવાના નથી, અને એને બધાને પકડીને એનું પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે છે। હંમેશા વિવાદોમાં રહેતા ગોંડલમાં ફરી એક વિવાદ ઊભો થયો છે, જે આગામી દિવસોમાં ખૂબ મોટો મુદ્દો બની શકે છે। પરિવારજનોએ આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહને આકરી સજા કરવાની માંગ કરી છે। મૃતકે સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કર્યો છે તે હચમચાવી નાખે એવો છે। તેણે લખ્યું છે કે હું અનુભાના દબાણથી ગળે ફાંસો ખાઉં છું, રાજદીપના ત્રાસથી મરું છું, હું જાઉં છું, મારી સાથે આ 4 છોકરીઓએ હની ટ્રેપ કર્યું છે, આ 4 છોકરી છે, એક આ બધું જે મીડિયા બોલે છે એ, અને આની સાથે 3 છોકરા છે। આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે, જેમાં અનિરુદ્ધસિંહ, મહિપતસિંહ અને રાજદીપસિંહ। અનિરુદ્ધસિંહ પૈસા દઈને મને ફસાવવા માંગતા હતા, મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે। આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે। હું આ દુનિયા છોડીને જાઉં છું। પોલીસ સાહેબ, મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે। હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું। આ બધાને સખતમાં સખત સજા કરજો। આ બધું રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવેલું છે। મારી પર આવું અનેક વખત દમન ગુજારવામાં આવ્યું છે, જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું, પણ અમે નાના માણસો છીએ, તેમને પહોંચાય એમ નથી। ભાઈ મંત્ર, સમર્થ અને કિસુબીના બધાનું ધ્યાન રાખજે। મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે। મંત્રને જોઈએ એ લઈ દેજે, હું તો હવે નથી, તારે બધાનું ધ્યાન રાખવાનું છે। ફૂલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવેલો છે।
આમાં ઊંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે. આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે. મને મરવા પાછળ, મજબૂર કરવા પાછળ અનિરુદ્ધ સિંહનો જ હાથ છે. અને મને મરવા મજબૂર કર્યો છે. અનિરુદ્ધ સિંહ, મહિપતસિંહ, રાજદીપસિંહ, અનિરુદ્ધ સિંહ બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી. એટલે આવી બદનામીવાળી જિંદગી મારે નથી જીવવી, જેથી કરીને હું અને મારો પરિવાર ઊંચું મોં રાખી ગામમાં ના નીકળી શકીએ એવી બદનામી કરી. અનુભા, આવું ના કરાય. તમારે સમાધાન કરવું હતું તો તમે એક ફોન કર્યો હોત તો હું આવી જાત. મેં તમારી આવી આબરૂ કાઢી હોત તો. તમારે યાદ છે ને, ગામમાં પણ બધું ખુલ્લું કરીને મારે હવે તમને બદનામ નથી કરવા. તમારે ખાલી ગામ સાથે આવું તો નહોતું કરવું. અને હા, મારા તમામ મિત્રોને વિનંતી છે કે આની પર કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કરજો. ત્યારે મારા જીવને શાંતિ મળશે. તમે મારા પર આવું કર્યું છે, ભગવાન તમને બચાવે. બીજું શું, કરો રીબડામાં જલસા. અનુભા, રાજદીપભાઈને કહેજો જય માતાજી. હવે તમને કોઈ નડવા નહીં આવે. અમિત ડી ખૂંટ.